યુસીસી કમિટી બની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં. એ કમિટી તમામ જિલ્લાઓમાં ગઈ. જિલ્લાઓમાં એમણે અમુક લોકોને બોલાવ્યા અને સાંભળ્યા પણ છે. મોટે ભાગના લોકોએ વિરોધ દર્શાવ્યો છે. મારી આપના માધ્યમથી સરકારને વિનંતી છે, લોકમતની વિરુદ્ધમાં જઈને તમે યુસીસી લાવવાની વાત કરો. તમે પંચ બેસીને પણ ઘર જમાઈને વારસાગત રીતે તમે પ્રાવધાન કરી શકો છો. વારસાઈ માટે પણ તમે ગામમાં બેસીને એનું વહેંચણી કરી શકો છો. ભરણ પોષણ માટે પણ તમે વાત કરી શકો છો. કોઈ મૃત્યુ પામે છે, એની વિધવા છે, એને પુનર્લગ્ન માટેની પણ તમે ગામમાં પ્રાવધાન આપી શકો છો. વિધુર પણ પુનઃલગ્ન કરી શકે છે. તો તમારે યુસીસીની જરૂર શું પડે? કેવા પ્રમાણે બનાવ્યો હતો, હવે આરએસએસના દબાણમાં આવીને એમણે લાગુ જ કરવું પડશે. ભલે ને આખા દેશના લોકો વિરોધ કરશે, પણ એમને તો અમુક સમુદાયને ખુશ કરવા છે, એટલે લાગુ જ કરવું પડશે. ફરી પૂછું છું, ભાજપના ધારાસભ્યો કે મંત્રીઓ કેમ નથી કહેતા વાત? એમણે તો ભાઈ 27માં ટિકિટો લેવાની છે. એ વિરોધમાં જશે એટલે એમની ટિકિટ ગઈ. ભાજપમાં નથી કંઈ થયું, કોંગ્રેસમાં હતા ત્યારે કંઈ, ભાજપમાં પણ કંઈ નથી. એટલે લોકો હવે ત્રીજો વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી તરફ આદિવાસીમાં ઝુકાવો છે. ખુદ એમના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રેસ કોન્ફરન્સ કરી માંડવીમાં, અને એમણે કીધું કે 150 કરોડ રૂપિયા એમને મારી નજર સામે એ જુદા જુદા સમુદાયના લોકોએ આપ્યા. 150 કરોડનું કૌભાંડ કર્યું ને પછી એણે દાખલા આપ્યા છે. તો એમનું સંચાલન દિલ્હીમાં બેઠેલા રિંગ માસ્ટરો કરે છે, ને બીજા અહીંયાથી અધિકારીઓ રિપોર્ટ કરે એટલું પેલા લોકો કરે, આમને એટલું જ આ લોકોએ કરવાનું. આ સર્કસના લોકો છે, જેટલું ઉપરથી સૂચના થાય એટલું જ કરે છે. ઝોલીમાં લઈને જતા હતા, બિચારો રસ્તે મરી ગયો. 3 દિવસ પેલો વરરાજાનું લગ્ન હતું, બિચારો ગાડી જતી નથી. જુનારાજ મનસુખભાઈનું કામ, રસ્તે ચાલતો ચાલતો જાન લઈને ગયો. પકડી આપો. પ્રફુલ્લ રાજ કે નીલરાવ એવા લોકો સાથે મેં શું કરવા ડિબેટમાં બેસું? ને એ લોકો કોણ છે? પ્રફુલ્લને તો અમે 2022માં જ એ ભરૂચના છે, 2022માં નાંદોદ આમ આદમી પાર્ટી લડાવી છે. વિધાનસભા હવે લગભગ પૂર્ણ થવા આવી છે, ત્યારે સરકાર હવે યુસીસીનો કાયદો લાવવા જઈ રહી છે. ત્યારે આપણી સાથે છે ચૈતર વસાવા, ડીડીયાપાડાના ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીના નેતા છે. આપણે એમની પાસે વાત કરીશું કે યુસીસીનો શું વિરોધ છે, ને સરકાર જે રીતે અત્યારે આદિવાસીઓ ને લઈને કામ કરી રહી છે, ને લઈને તેઓ શું વિચારે છે, ને રાહુલ ગાંધી પણ પધારી રહ્યા છે આગામી દિવસોને ધ્યાનમાં રાખીને. ચૈતરભાઈ, સૌથી પહેલાં તો જે યુસીસીની વાત છે, યુસીસી લઈને સરકાર આવી રહી છે, પણ છેલ્લા દિવસોમાં જો સરકારની મનસા સારી હોય તો કદાચ પહેલા પણ આવે, પણ સરકાર છેલ્લા દિવસોમાં શું લાગે છે આપને? 1947માં દેશ આઝાદ થયો, દેશમાં બંધારણ બન્યું, અને લોકશાહીના ઢબે બંધારણ થકી દેશ ચાલવા માંડ્યો. જ્યારે બંધારણ બનવાનું હતું, બંધારણ સભા બનાવવામાં આવી. એમાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ સુધી ચર્ચા ચાલી. એમાં 23/11/1948ના રોજ યુસીસી બાબતે પણ તેમાં ચર્ચાઓ થઈ હતી. એ વિદ્વાનોએ પોતપોતાના એમાં ચર્ચામાં ભાગ લીધો, બધાએ સુઝાવો આપ્યા, ને જે તે ટાઈમે યુસીસી લાગુ ન કરવાનું બધાએ સૂચવ્યું. અને એમાં એક પ્રાવધાન રાખ્યું, જે તે વખતે તો કલમ 35 હતી. કલમ 44 અંતર્ગત એમણે એવું પ્રાવધાન કર્યું કે ભવિષ્યમાં જો દેશમાં તમામ વર્ગોમાં સમાનતા આવશે પછી આપણે યુસીસીનું વિચારીશું. આજે તમે મને બતાવો કે સંવિધાનમાં જે પ્રાવધાન હતું કે ભાઈ વિવિધતામાં એકતા હોવી જોઈએ, અને વિવિધતામાં એકતાથી જ આપણો ભારત દેશ ઓળખાય છે. દરેક સમાજને પોતાની ભાષા, ધર્મ, સંસ્કૃતિ મુજબ સંવિધાનમાં પ્રાવધાન છે, વ્યક્તિગત પણ પ્રાવધાન છે, પોતાના કાયદા અલગ અલગ છે. તો યુસીસી કમિટી બની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં. એ કમિટી તમામ જિલ્લાઓમાં ગઈ. જિલ્લાઓમાં એમણે અમુક લોકોને બોલાવ્યા અને સાંભળ્યા પણ છે. મોટે ભાગના લોકોએ વિરોધ દર્શાવ્યો છે. મારી આપના માધ્યમથી સરકારને વિનંતી છે, લોકમતની વિરુદ્ધમાં જઈને તમે યુસીસી લાવવાની વાત કરો, એ આપણા માટે વિરોધીની વાત છે. કેમ કે લોકમત છે જ નથી. એક વર્ગને ખુશ રાખવા માટે તમે 5 વર્ગને નુકસાન કરીને યુસીસી લાવવાની વાત કરો છો, એનો અમે વિરોધ કરીએ છીએ. બીજું, આપણે રાષ્ટ્રભાવના, રાષ્ટ્રીય એકતાની, અખંડિતતાની વાત કરીએ છીએ. એ રાષ્ટ્રીયવાદ અને રાષ્ટ્રીય અખંડિતતા માટે આપણે કોઈ લઘુમતી સમાજને ઠેસ પહોંચાડીને, એનું અપમાન કરીને એ રાષ્ટ્રીયવાદ પસાર કરવા માંગીએ, એ કેટલું વ્યાજબી છે? તમે જોઈ લો, હિન્દુ સમુદાયમાં સપ્તપતિ પત્રિકાઓ વાંચીને એનું લગ્ન કરવામાં આવે છે.
મુસ્લિમ સમાજમાં નિકાહો પડવામાં આવે છે પછી લગ્ન થાય છે. ખ્રિસ્તીમાં ચર્ચમાં બાઇબલ વાંચીને લગ્ન કરવામાં, અમારા આદિવાસીઓમાં પ્રકૃતિને સાક્ષાત રાખીને લગ્ન થાય છે. તો સમાન નાગરિક ધારામાં તમારે લગ્ન રજિસ્ટરમાં નોંધાવવાના છે. તમારે એટલે આની અંદર જે વિરોધ કયા મુદ્દાઓને લઈને છે? બસ મારે વિરોધ આ મુદ્દે છે કે તમને પૂર્વજો દ્વારા પરંપરાગત રીત રિવાજો મુજબ, રૂઢિપ્રથાઓ મુજબ બધા સમુદાયોના પોતાના વ્યક્તિગત લો છે કે તમે પંચ બેસીને પણ લગ્નને પ્રાધાન્ય આપી શકો છો, તમે પંચ બેસીને પણ છૂટાછેડા કરી શકો છો, તમે પંચ બેસીને પણ ઘર જમાઈને વારસાગત રીતે તમે પ્રાવધાન કરી શકો છો, વારસાઈ માટે પણ તમે ગામમાં બેસીને એનું વહેંચણી કરી શકો છો, ભરણ પોષણ માટે પણ તમે વાત કરી શકો છો, કોઈ મૃત્યુ પામે છે એની વિધવા છે એને પુનર્લગ્ન માટેની પણ તમે ગામમાં પ્રાવધાન આપી શકો છો, વિધુર પણ પુનઃલગ્ન કરી શકે છે. તો તમારે યુસીસીની જરૂર શું પડી? હવે તમે યુસીસીના માધ્યમથી છૂટાછેડા, પુનર્લગ્ન, બહુપત્નીત્વ, તમે વારસાઈ માટે દરેક બાબતોમાં તમારે કોર્ટમાં જવાનું, રજિસ્ટરમાં જવાનું. આજે તમારી પાસે કેટલી સુવિધાઓ છે. આજે સામાન્ય બાબતમાં લોકો લાઈનો પર ઊભા છે અને આ બધી બાબતોમાં તમારે કોર્ટમાં જવાનું, લગ્નમાં રજિસ્ટરમાં જવાનું, જેનો અમે વિરોધ કરીએ છીએ. પણ સરકારનું કેવું એવું છે કે આનાથી બધા સમાન થઈ જશે? કારણ કે મેં વ્યક્તિગત બી જ્યારે ઉત્તરાખંડમાં લાગુ થયું હતું ત્યારે પણ એ સમય દરમિયાન વિરોધ થયો અને એ લોકો કીધું હતું કે અમે આદિવાસીઓને આમાંથી બાકાત રાખ્યું છે. અત્યારે આપને શું લાગે? તમને કંઈ ડ્રાફ્ટ કે એવું કંઈ મળ્યું હશે? આજે તમે જોઈ લો, હમણાં ચૌધરી અને ઠાકોર સમાજની 2 દિવસ પહેલા લડાઈ થઈ. આગળ કિંજલ દવે બીજા સમાજમાં ગયા એટલે પ્રેમ લગ્નવાળી પ્રેમ લગ્નવાળી બધું થાય છે. ક્યાં સમાનતા છે? તમે પહેલા સમાનતાની વાત કરો છો, સમાનતાની ધારામાં આદિવાસીને લાવો. આજે આદિવાસીઓની દીકરીને આખા ગુજરાતના લોકો લઈ જાય છે. આજે બીજા લોકો અમારા દીકરાઓને કેમ દીકરી આપતા નથી? કાં છે સમાનતા? તમે આજે સચિવાલયમાં જો કેટલા આદિવાસી સચિવો છે? ગુજરાતમાં અમે 15% છે. 100માંથી 15 સચિવો અમારા હોવા જોઈએ કે નહીં? આજે હાઈકોર્ટમાં 100માંથી 15 જજ અમારા હોવા જોઈએ કે નહીં? આજે યુનિવર્સિટીમાં 15 કુલપતિ અમારા હોવા જોઈએ કે નહીં? હોવા જોઈએ. કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં પણ અમારા હોવા જોઈએ. ઉદ્યોગપતિઓ પણ અમારા હોવા જોઈએ. નથી. આજે અમે સમાનતાની ધારામાં નથી. કોઈ પણ વર્ગ હોય, જિસકી જીતની બસ્તી ઉતની હિસ્સેદારી હોની ચાહીએ, वो નથી. એટલા માટે અમે યુસીસીનો આજે વિરોધ કરીએ છીએ. સરકાર ઉતાવળ નહીં કરે, બધા વર્ગો સમાનતાની ધારામાં આવે પછી સમાન કાયદો, સમાન નાગરિક સંહિતા લાગુ કરે એવી મારી સરકારને વિનંતી છે. પણ બહુમતીમાં તો અહીંયા ભાજપ જ છે અને તમારા આદિવાસી મંત્રીઓ બી એની સાથે જોડાયેલા છે, તો એ કેમ નથી બોલતું? જે ચૈતર વસાવાને જે વાંધો છે તો એ ભાજપના આદિવાસી મંત્રીઓને કે આદિવાસી ધારાસભ્યને કેમ વાંધો નથી? સમાન નાગરિક સંહિતા સૌ પ્રથમ જો કોઈએ વિચારી હોય, 1958માં જનસંઘે એને મેનિફેસ્ટોમાં બતાવ્યું હતું કે સમાન નાગરિક ધારો અમે આખા ભારતમાં લાગુ કરીશું. ત્યારબાદ 1984નો એમનો મેનિફેસ્ટો હતો, એમાં પણ આ મુદ્દો હતો. ત્યારબાદ 1988ના મેનિફેસ્ટોમાં, 92ના મેનિફેસ્ટોમાં, 97ના મેનિફેસ્ટોમાં, 2009ના મેનિફેસ્ટોમાં અને 2019ના મેનિફેસ્ટોમાં પણ આ લોકોનો આ મુદ્દો છે. એક તો એમણે 370 કલમ હટાવીશું, બીજું એમનું હતું રામ મંદિર બનાવીશું અને ત્રીજું હતું યુસીસી લાગુ કરીશું. એટલે 2 તો થઈ ગયા, ત્રીજો એટલે એમણે તો મેનિફેસ્ટો આરએસએસના લોકોના કહેવા પ્રમાણે બનાવ્યો હતો. હવે આરએસએસના દબાણમાં આવીને એમણે લાગુ જ કરવું પડશે. ભલે ને આખા દેશના લોકો વિરોધ કરશે, પણ એમને તો અમુક સમુદાયને ખુશ કરવા છે એટલે લાગુ જ કરવું પડશે. એટલા માટે એ લોકો લાગુ કરી રહ્યા છે. બાકી લોકમત આમાં સહમત નથી. એમને લોકમત લીધા ને ખૂબ વિરોધ થયો છે. બધા જ આદિવાસી, મુસ્લિમ, એસસી, ઓબીસી, આહિર સમાજ બધા લોકોએ આનો વિરોધ કર્યો છે. બધા લોકોએ કીધું કે ભાઈ અમે જીવીએ છીએ એ જ બરાબર છે, અમને જીવા દો, આમાં ના નાખો. આ ભાનગઢમાં નાખશો ને તો અમે બધા લાઈનો પર લાગી જશે લોકો. એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ, તમારે બિલ જ લાવવાનું હતું. પહેલા બધી ચર્ચાઓ કરવાની હતી, છેલ્લા દિવસે બિલ લાવીને બહુમતીમાં પસાર કરવાની વાત છે, જેનો પણ અમે વિરોધ કરીએ છીએ. અમે જનતાની વચ્ચે જઈશું, જનતાને જાગૃત કરીશું. ઉત્તરાખંડમાં લાગુ કર્યું. આજે ઉત્તરાખંડમાં નરેન્દ્રભાઈ મોદી ગયા ત્યારે આ યુસીસીને લઈને લોકો પ્લે કાર્ડો લઈને ઊભા હતા. ખૂબ વિરોધ થયો છે, કેમ કે લોકો રજિસ્ટરમાં લાઈનો પર લાગી ગયા છે, કોર્ટોમાં લાઈનો પર. તમારે કોર્ટમાં 12 વર્ષ, 10 વર્ષ તો કેસનું નિરાકરણ નથી આવતું અને છૂટાછેડા માટેના નિરાકરણો આવશે, ભરણ પોષણના નિરાકરણો આવશે. એટલે અમને પંચ જે કરે છે એનું જ પ્રાવધાન આપો. આ બધી માથાકૂટમાં અમારે પડવાનું નથી. એટલા માટે અમે યુસીસીનો વિરોધ કરીએ છીએ. ફરી પૂછું છું, ભાજપના ધારાસભ્ય કે મંત્રીઓ કેમ નથી કહેતા વાત? એમણે તો ભાઈ 27માં ટિકિટો લેવાની છે. એ વિરોધમાં જશે એટલે એમની ટિકિટ ગઈ.
આજે પણ પ્રજા તમે કીધું વિરોધ કર્યો છે ભાજપે વ્હીપ જાહેર કર્યો છે કે ભાઈ યુસીસી નું બિલ આવવાનું છે અને બધા લોકોએ ગૃહમાં હાજર રહેવાનું બહુમતીમાં પસાર કરવા માટે. એટલા માટે આ આરએસએસ નો એજન્ડા છે અને એને પાર પાડવા માટે આ લોકો કરી રહ્યા છે. આદિવાસી જે છે નારાજ નહીં થયા આનાથી, આ તમામ ભાજપના કે મંત્રીઓથી, ધારાસભ્યો? અમે આગળ પણ ખૂબ વિરોધ કર્યો તો આખા આદિવાસી સમુદાયના હરેક જિલ્લાઓમાં અગર આદિવાસીઓને આમાં છંછેડવામાં આવશે કે આદિવાસીઓની સમાવેશ કરવામાં આવશે, ખૂબ વિરોધ થશે. એની આગેવાની અમે જ લઈશું અને ખૂબ મોટો વિરોધ કરીશું. અમે ક્યાંય પાછી પાની ના કરીએ. આજે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં જ છે અને તેઓ આદિવાસીઓ સંવિધાનની વાતો કરીને આદિવાસીઓને સંબોધવાના છે. શું લાગે છે કે ઇલેક્શન હવે સ્થાનિક ચૂંટણી આવી રહી છે એટલા માટે તમામ લોકો આવી રહ્યા છે? જ્યારે દેશ આઝાદ થયો બાદમાં 50 વર્ષ સુધી ગુજરાતમાં કોંગ્રેસને લોકોએ તક આપી છે. આદિવાસી કોંગ્રેસ સાથે જ હતી, હમણાં ભાજપ સાથે ગઈ, પણ ભાજપે બી 30 વર્ષમાં કંઈ નથી કર્યું ને. અનુસૂચિ 5 જે બંધારણના આર્ટિકલમાં લાગુ છે, 244 કલમની 13 ક અંતર્ગત તે લાગુ નથી કરી. પૈસા એક્ટ 1996 ગ્રામસભાને પાવરો આપ્યા છે. ગ્રામસભામાં ગામ સભાની સંમતિ વગર તમે જમીનો લઈ નથી શકતા. આજે બારોબાર બધી જમીનો લઈ લી છે. તો તે ડબલ એવું કહે છે કે આદિવાસી જમીનો બીજા નહીં ખરીદી છે. આજે દાહોદમાં હજારો હેક્ટર 2400 કરોડની જમીનો બારોબાર વેચાઈ ગઈ આદિવાસીઓને. સુરતમાં 10,000 કરોડની જમીન ઉદ્યોગપતિઓ, મોટા મોટા ઉદ્યોગપતિઓ છે ને, એમણે બારોબાર લઈ લીધી બધી જગ્યાએ. તો ભાજપમાં નથી કંઈ થયું, કોંગ્રેસમાં હતા ત્યારે કંઈ, ભાજપમાં પણ કંઈ નથી. એટલે લોકો હવે ત્રીજો વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી તરફ આદિવાસીમાં ઝુકાવો છે. આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની સભા થાય એટલે હજારો લોકો સ્વયંભૂ ઉમટે છે, જેનાથી ડરીને ભાજપ પોતાની પાર્ટીને બચાવવા માટે ને કોંગ્રેસ પોતાની પાર્ટીને બચાવવા માટે આદિવાસી વિસ્તારમાંથી નામ નિષેધ ના થઈ જાય એના માટે લોકો પ્રયાસ કરી રહ્યા છે. તમે જોયું હશે વડાપ્રધાન શ્રી ડેડિયાપાડામાં આવ્યા, બાદમાં મુખ્યમંત્રી શ્રી આવે છે, નાયબ મુખ્યમંત્રી શ્રી આવે છે અને પ્રદેશ પ્રમુખ, બધા લોકો આજે આદિવાસી વિસ્તારોમાં સીટ વાઇઝ પ્રોગ્રામો કરે છે. કેમ કે આદિવાસીના અંદરનો રિપોર્ટ એવો છે કે આદિવાસી આમ આદમી પાર્ટી સાથે છે ને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને તાલુકા જિલ્લામાં ત્યાં બહુમતી મળે એવી છે, જેને અટકાવવા માટે આ લોકો પ્રયાસો કરી રહ્યા છે. ગણપત વસાવાની સ્પેશિયલ ટાસ્ક સોંપવામાં આવ્યું છે, સાંભળવામાં આવ્યું છે. ગણપતભાઈ જ્યારે વન અને પર્યાવરણ મંત્રી હતા, આદિજાતિ મંત્રી હતા, ત્યારે ગણપતભાઈ પોતાના કાર્યકાળ દરમિયાન લાખો આદિજાતિના દાખલા બિન આદિજાતિ લોકોને આપ્યા છે, જેના કારણે એ લોકો આજે નોકરીઓમાં પણ છે અને શિક્ષણમાં પણ છે અને રાજનીતિમાં પણ છે. કેટલાક ધારાસભ્ય તરીકે અહીંયા આવ્યા છે. ખુદ એમના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રેસ કોન્ફરન્સ કરી માંડવીમાં અને એમણે કીધું કે 150 કરોડ રૂપિયા એમને મારી નજર સામે એ જુદા જુદા સમુદાયના લોકોએ આપ્યા, 150 કરોડનું કૌભાંડ કર્યું ને પછી એણે દાખલા આપ્યા છે. આજે પણ એ વિડીયો બધા ગ્રુપમાં ફરે જ છે. તો એમના સાથી ધારાસભ્ય જો આવું કહેતા હોય તો આપણે તો બધાએ માનવાનું રહ્યું. એટલે એ કૌભાંડને લીધે આજે નારાજગી છે. એમની પોતાની બેઠકમાં પણ એમને ખૂબ વિરોધ થયો છે. એટલે ગણપતભાઈના આવવાથી કંઈ આદિવાસી વિસ્તાર એમનું માની જશે એવું નથી. આજે 4 મંત્રીઓ બનાવ્યા છે, રબર સ્ટામ્પ છે. તમે જોયું આજે કોઈ મંત્રીના ઉપદેશથી આદેશથી કોઈ કામ થયું હોય? પણ 4 મંત્રીઓ બન્યા તો સારી વાત છે ને આદિવાસી માટે. મંત્રીને અમારે શું કરવાનું છે? એને આરતી કરવાની છે. ખુદ કુબેરભાઈ ડિંડોર હતા, શિક્ષણ અને આદિજાતિ મંત્રી હતા, એમનાથી એક શિક્ષકની ભરતી નથી થઈ. ખુદ દાહોદમાં આજે 108 શાળામાં એક શિક્ષક છે, બિચારા એક શિક્ષક ચલાવી રહ્યા છે. 500 થી વધારે શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડાઓ નથી. શિક્ષણ મંત્રી કરી દેવું જોઈએ ને. કુપોષણમાં 19,000 વિદ્યાર્થીઓ દાહોદના કુપોષણથી પીડાય છે. આદિજાતિ ગ્રાન્ટ કુબેરભાઈ વાપરવી જોઈએ ને, કેમ વાપરી નથી? કેમ બજેટ આજે 50% પણ નથી વપરાય એમનાથી? તો એમનું સંચાલન દિલ્હીમાં બેઠેલા રિંગ માસ્ટરો કરે છે ને બીજા અહીંયાથી અધિકારીઓ રિપોર્ટ કરે એટલું પેલા લોકો કરે, આમને એટલું જ આ લોકોએ કરવાનું. આ સર્કસના લોકો છે, જેટલું ઉપરથી સૂચના થાય એટલું જ કરે છે. એટલે આ 4 મંત્રીઓથી આદિવાસી વિસ્તારમાં કંઈ અમારે ઉદ્ધાર થઈ જશે ને અમને રામ રાજ્ય મળી જશે એવું નથી. અમારો કોઈ ઉદ્ધાર કરવા વાળા નથી, કેમ કે એમનો એ બધા અધિકારીઓથી ઘેરાયેલા છે અને અધિકારીઓ કે એટલા પ્રમાણે આગળ વધે છે. એટલે મંત્રીઓ હોય કે ગણપતભાઈ હોય, એનાથી આદિવાસીઓને કોઈ ફેર પડતો નથી. આદિવાસી હવે જાગી ગયો છે, પોતાના અધિકારો માગે છે, પોતાનું બજેટ ક્યાં વપરાય છે એનો હિસાબ માગે છે. એટલા માટે આજે આ મંત્રી તંત્રીઓ બધા ગામડે ગામડે દોડતા થઈ ગયા છે. આજે છાપામાં સમાચાર છે નસવાડીનો કે મહિલા પ્રસૂતાને 2 કિલોમીટર ગાડી લઈ જવું, ટૂંગાટોળી કરીને લઈ જવી પડી જોડીમાં. અને ત્યાંના અભયસિંહ તડવી કરીને છે, એમણે કીધું એ તો ટેકરા ઉપર રહે છે ને તો આટલું તો થાય કે. જે નસવાડી તાલુકો છે એ લોકો નર્મદા ડેમ ખરો ને એમાં એ લોકોના ગામડા ગયા છે ને ત્યાંથી વિસ્થાપિત થઈને એ લોકો આ બાજુ આવ્યા છે.
નર્મદા ડેમનું પાણી કચ્છ સુધી જતું હોય, ત્યાંની વીજળી આખા ગુજરાત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં જતી હોય, એટલું બધું રેવન્યુ જનરેટ ત્યાંથી એટલું બધું રેવન્યુ સરકારમાં જમા થતું હોય, તો સરકાર એમની સુવિધા કરવાની સરકારની જવાબદારી છે, ફરજ છે. એમાં પ્રાથમિક સુવિધાની તો સરકારની જવાબદારી છે. ત્યાંના ધારાસભ્ય વિધાનસભામાં પણ આ જ રીતના વખાણો કરે, અમારી સરકારે અમારે આ કર્યું તે કર્યું. દર 15 દિવસે આવો એક વિડીયો આવે છે. દર 15 દિવસે કોઈ પ્રસૂતિ મહિલાને પીડા ઉપડે, એને ઝોલીમાં લઈ જતા જતા રસ્તે મૃત્યુ પામે છે, બાળક મૃત્યુ પામે છે. એ કોઈને કરવું નથી, બસ ટિકિટો લેવા માટે વાહવાહી કરવાની છે. એટલે આ તો વરવી વાસ્તવિકતા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 10 કિલોમીટર ચાપત ગામ છે, ત્યાં હમણાં જ એક મહિલાનું મૃત્યુ થઈ ગયું, બે મહિલાનું હમણાંથી. જુનારાજ સાંસદ મનસુખભાઈનું ગામ છે. સાપ ડંખ મારીને ઝોલીમાં લઈને જતા હતા, બિચારો રસ્તે મરી ગયો. 3 દિવસ પેલો વરરાજાનું લગ્ન હતું, બિચારો ગાડી જતી નથી. જુનારાજ મનસુખભાઈનું કામ, રસ્તે ચાલતો ચાલતો જાન લઈને ગયો. એ વિડીયો જોયું તમે? તો આ હાલત છે. 60 ટર્મના સાંસદના પોતાના ગામમાં રસ્તો ના હોય અને મોટી મોટી ફાંકા ફોજદારી કરે, આવા ધારાસભ્ય મોટી મોટી ફાંકા ફોજદારી કરે. એટલે હું તો આપના માધ્યમથી લોકોને કહેવા માંગુ છું કે આવા નેતાઓને તમે સબક શીખવાડો. તમારા પર મતનો અધિકાર છે, મતનો અધિકારનો ઉપયોગ કરો ને આવા લોકોને જાકારો આપો. તમારો કામ કરે એવા લોકોને લાવો. બસ ભાષણો કરવાથી તમારા પેટ નથી ભરાવાના. ભાષણો કરવાથી જે મહિલાઓ મૃત્યુ થાય છે, બાળક મૃત્યુ થાય છે, એનું નિવારણ નથી આવવાનું. બસ આવા નેતાઓને સબક શીખવા માટે લોકશાહીનો ઉપયોગ કરીને એમના વિરોધમાં મતદાન કરો, એવું આપના માધ્યમથી લોકોને કહેવા માંગુ. તમારા કેટલા સહયોગીઓ હતા જૂના, પ્રફુલભાઈ જેવા, એ લોકો અત્યારે ભાજપમાં જતા રહ્યા છે અને પડકાર ફેંકી રહ્યા છે તમને? મારે તો એ લોકોને વિનંતી છે આપના માધ્યમથી, મનસુખભાઈ જેવા સાંસદ, કોઈ ધારાસભ્ય કે કોઈ તમારા 4માંથી કોઈ મંત્રી મારી સાથે ડિબેટમાં બેસવા માંગતા હોય તો મોકલી આપો. પ્રફુલ, રાજ કે નીલરાવ એવા લોકો સાથે મેં શું કરવા ડિબેટમાં બેસું? ને એ લોકો કોણ છે? પ્રફુલને તો અમે 2022માં એ ભરૂચના છે, 2022માં નાંદોદ આમ આદમી પાર્ટી લડાવી છે. આયાતી ઉમેદવાર તરીકે લડીને પાછા રાજીનામું આપીને જતા રહ્યા છે ભાઈ. રાજ કોણ છે? સરપંચમાં ઉભા રાખો, ખબર પડે સરપંચમાં જીતીને આવે છે કે નહીં. એટલે એવા લોકો સાથે ચૈતર વસાવા નથી ડિબેટમાં પડતા નથી, ને એવા વાહિયાત નિવેદનો કરવાથી કંઈ લોકો મત નથી આપવાના. બસ એમણે તો બિચારાઓએ શું છે, પાર્ટી ભાજપમાં જોડાતી વખતે કીધું છે કે ચૈતરભાઈના અમે ગુરુ ને ચૈતરભાઈને અમે કાઉન્ટર કરીને એમનું પૂરું કરી દઈશું. એટલે પાર્ટીએ મોટા ભાઈ બનાવ્યા હશે એટલે ફેરવતા હશે. 10 દિવસ, અઠવાડિયું ચૂંટણીનું રિઝલ્ટ આવશે ને એટલે એમને કોઈ પૂછવાનું નથી, કેમ કે લોકો ચૈતરભાઈ હાથે છે, લોકો આમ આદમી પાર્ટી હાથે છે, ને રિઝલ્ટમાં જબરજસ્ત ફટકો એ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસને પડવાનો છે. કેજરીવાલજી અને ભગવંત માનજી આવી રહ્યા છે, તમારે કેવું કાર્યક્રમ છે, કેટલું મોટું રહેવાનું છે? અમારે ખાસ તો એ લોકો આવે છે, અમારી ચૂંટણી પ્રક્રિયાની જે કમિટી છે એની પણ બેઠક છે. 28 તારીખ સુધીમાં અમે બધા ઉમેદવારો આદિવાસી વિસ્તારોમાંથી જાહેર કરવાના છે. અમારી લગભગ 90% સીટો પર ઉમેદવારો ફાઇનલ થઈ ગયા છે. 10% પર 4 ઉમેદવારો હોવાથી કન્ફ્યુઝ છે અમે. હજુ કોને આપવાની એની પ્રક્રિયા ચાલે છે. એ પણ આ 2-3 દિવસમાં થઈ જશે. અને 27 તારીખે દાહોદના લીમખેડા પર જાહેર સભા સંબોધન કરવાના છે. 50,000 લોકો, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરથી 50,000 લોકોની બેઠક વ્યવસ્થા ત્યાં અમે કરી છે. 50,000 લોકો? 50,000 લોકોની આવવા જવાની, બેસવાની, પાણીની બધી અમે ત્યાં વ્યવસ્થા કરી છે. એટલે 50,000 લોકોની જનસભા છે. અમને તો આંકડો એનાથી પણ વધારે જશે. પણ જે પ્રકારે અમારી સભામાં લોકો ઉમટે છે ને, એ જોઈને અમને ચોક્કસ એવું લાગે છે કે પરિવર્તન આવશે અને એની શરૂઆત આદિવાસી વિસ્તારમાંથી જ થશે. આ એક અમારી સેમિફાઇનલ છે અને સેમિફાઇનલમાં અમે અમુક જિલ્લા પંચાયતો ત્યાં બનાવવાના છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદા જેવી જિલ્લા પંચાયત અમારી બનશે. એમાં આવેલી તાલુકા પંચાયતો પણ અમારી બનશે. અને એ વિસ્તારોમાં આવનારી 27માં સારામાં સારા ધારાસભ્ય અમારા નેતૃત્વમાં ચૂંટાશે આમ આદમી પાર્ટીમાં, અને વિધાનસભામાં હશે એવું હું માનું છું. સ્વાભાવિક છે, જે રીતે ચેતરભાઈ પોતાની વાત કરી, યુસીસીને લઈને તેમણે વાત કરી, કોંગ્રેસને લઈને વાત કરી, અને ખાસ કરીને આગામી દિવસોમાં જે સ્થાનિક સ્તરની ચૂંટણી આવે છે એને લઈને વાત કરીને 2027ને લઈને પણ તેઓએ આશા વ્યક્ત કરી છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, ગાંધીનગર.